રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા છે। બાલાજી ફરસાણમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। આરોગ્ય વિભાગની તપાસમાં અખાદ્ય જથ્થો ઝડપાયો છે। બાલાજી ફરસાણમાંથી પ્રતિબંધિત કલરનો જથ્થો ઝડપાયો છે। બાલાજી ફરસાણના રસોડામાં ગંદકી પણ જોવા મળી હતી। વિજયાદશમીના તહેવારને લઈ અને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે અલગ અલગ વિસ્તારોની અંદર ફૂડને લઈને ચેકિંગ છે તે હાથ ધરી રહ્યું છે। ફાફડા અને જલેબીનું ધોમ વેચાણ છે તે દશેરાના તહેવાર પર થતું હોય છે ને ત્યારે રૈયા રોડ ઉપર આવેલી બાલાજી ફરસાણ છે કે તેની અંદર જે તેલનો ઉપયોગ થતો હતો તે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અહીં મીઠાઈ અને અલગ અલગ વાનગીઓ છે તે બનાવવામાં આવતી હતી। આપણી સાથે દુકાનના માલિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે વિસ્તારની અંદર આપ બનાવો છો અહીંયા ગંદકી જોવા મળી રહી છે, શું હકીકત? અત્યારે સાહેબ મારું કામ ચાલી રહ્યું છે, કન્ટિન્યુઅસ ચાલુ છે। અત્યારે વર્કરો બધા થાકીને બપોરે 2 વાગે જમવા ગયા છે। એ લોકો થોડાક આવે ને ત્યારે પહેલા આપણું કામ સફાઈનું જ રહે છે, પણ મોડું થઈ ગયું એના હિસાબે મારે બધું પહેલા ને રવાના કરી દેવા પહેલા જમવા માટે, સફાઈ કર્યા પહેલા। નકર આ ઓલરેડી ક્લીન જ હોય, આ કોઈ દિવસ આટલું હોય નહીં। આ સિઝનનું મારે કામ ચાલુ હોય છે ને એના દિવસ કાલ દશેરા છે અને સાહેબને ઓલરેડી મારા ફાધરને બધાને સવારે મિટિંગમાં આવવું પડ્યું હતું, એટલે એના સિવાય મારે વધારે મોડું થઈ ગયું કામમાં। ખાસ કરીને અહીંયા આપ જુઓ કે જે સફાઈ થવી જોઈએ, નિયમિત થવી જોઈએ એ જોવા નથી મળતી। દિવાલોની અંદર પણ એમને તમારું જામેલું છે, ઉપર પોપડા ખરી ગયા છે। કેમેરા પર્સનને કહીશ કે ઉપર બતાવવાનો પ્રયાસ કરે કે આ પોપડા ખરી ગયા છે, નીચે તમે રસોઈ બનાવો છો, આ લોકોના શ્વાસ સાથે આપ ચેડા કરતા હોય એવું નથી લાગતું? ના સર, એવું નથી। આ હું રોજ ક્લીન થઈ જ જાય છે, મારા દરરોજ ક્લીન 2 ટાઈમ ક્લીન થાય છે, બપોરે અને રાત્રે 2 ટાઈમ ક્લીન થાય છે। પણ આજે દશેરાના તહેવારના હિસાબે મારે કારીગરોને બિચારાને જમવા છોડવા પડ્યા। દશેરાનો તહેવાર છે એટલે જ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરતા હોય, પછી ફાફડા હોય, જલેબી હોય કે અલગ અલગ મીઠાઈ હોય, એ જ સમયગાળા દરમિયાન દરેક વેપારી લોકોના શ્વાસ સાથે આવું કરતા હોય, તો આનો આપણે એવું નથી લાગતું કે આપણે લોકોના શ્વાસનું ધ્યાન રાખવું જોઈએ, આરોગ્ય સાથે ચેડા ન કરવા જોઈએ? અમારી પહેલી પ્રાયોરિટી ગ્રાહકનું સ્વાસ્થ્ય છે। અમારા ગ્રાહક અમારા વર્ષો જૂના છે, એને કહેવાની જરૂર નથી, ખૂબ જૂના ગ્રાહક છે અમારા, અને બધાને અમારો વિશ્વાસ છે, એ વિશ્વાસ અમારા ફૂલ ગ્રાહકનો વિશ્વાસ